વોર્ડ નંબર 16 ની અંદર કોંગ્રેસના ચારે ઉમેદવારો વિજેતા થયા છે અને કોંગ્રેસે રાજકોટની અંદર ખાતું ખોલ્યું છે। ત્યારે જે કહીએ કે ઉમેદવાર હતા તેમના પતિ છે આપણી સાથે જોડાયા છે। સુરેશભાઈ, તેમની સાથે વાત કરીશું। શું કહેશો, આપના પત્ની ઉમેદવાર તરીકે હતા કોંગ્રેસમાંથી ને વિજેતા થયા છે, શું મુદ્દાઓ હતા જે મહત્વના રહ્યા? મુદ્દાઓ ઘણા બધા છે ભાઈ। પહેલાં તો આ 4 કોર્પોરેટર હતા ને, કોઈથી કોઈના ફોન નહોતા ઉપાડતા, કોઈથી વિસ્તારમાં આવતા નહીં। અને ગઈ ટર્મમાં અમે મારા ઘરના 11 મતે ચૂંટણી અમે હારી ગયા હતા, તો છતાં અમે કામ કર્યા છે। પબ્લિકે વિચારીને મત આપ્યા બધું કે આ કામ કરે છે એને મત આપો। જી ચોક્કસથી આપ પણ કોંગ્રેસના કાર્યકર છો, શું કહેશો કોંગ્રેસની વિજેતા તરફ વિજેતા જે થયા ને કોંગ્રેસના ચારે ઉમેદવારો હવે કેવી કામગીરી રહી છે? અમે લોકોએ 5 વર્ષ ગઈ વખતે અમારી પેનલ બહુ ઓછા માર્જિનથી હારી હતી અને તે છતાં પણ અમારા કોંગ્રેસના કાર્યકર્તાઓ અને અમારા ઉમેદવારો જે છે એ સતત લોકોની વચ્ચે રહ્યા, એનું આ પરિણામ છે। એના કારણે વોર્ડ નંબરની 16ની જનતાએ અમને આશીર્વાદ આપ્યા છે। જી ચોક્કસથી જે રીતના ખુશીની લહેર છે તે કોંગ્રેસ કાર્યકરોમાં જોવા મળી રહી છે ને કોંગ્રેસ એક ખાતું ખોલતાની સાથે જ હવે ક્યાંક જે રીતના કહી રહ્યા છીએ કે જે પરિણામો આવી રહ્યા છે તે પરિણામો ક્યાંક ચોંકાવનારા પણ જોવા મળી રહ્યા છે। ત્યારે જંગલેશ્વરની અંદર જે વોર્ડ નંબર 16 આવેલો છે તેનું ડિમોલેશન પણ મહત્વની અસર જે રીતના કહી શકાય કે કરી હોઈ પણ શકે છે।